પ્રેરણા જીવન સરિતાનો જીર્ણોદ્ધાર. લેખિકા પ્રીતિ શાહ. આપણે સહુ જાણીએ છીએ કે પાણી વિના માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી. વિવિધ સંસ્કૃતિઓનો વિકાસ નદી કિનારે થયો છે. તેથી જ્યારે નદી લુપ્ત થાય છે ત્યારે માત્ર નદી જ નહીં, કિંતુ એક આખી સંસ્કૃતિ લુપ્ત થાય છે. પરંતુ આજે દેશની મોટાભાગની નદીઓની સામે પોતાના અસ્તિત્વનો પ્રશ્ન જ પડકારરૂપ બની રહ્યો છે. નદીને લોકમાતા ગણીને પૂજવામાં આવે છે, પરંતુ આવી પવિત્ર માન્યતા સાથે આપણે નદી સાથે કેવો વ્યવહાર કરી રહ્યા છીએ? આવી પરિસ્થિતિ વચ્ચે પણ પર્યાવરણ અને નદી સંરક્ષણ ક્ષેત્રે કેટલીક વ્યક્તિઓ સહેજે થાક્યા વિના કામ કરી રહી છે. એમાંનું એક નામ છે મનીષ બંસલ. મનીષ બંસલ દિલ્હી IITમાં M.Tech કર્યા પછી 2013માં UPSCની પરીક્ષામાં સફળ થઈને IAS ઓફિસર બન્યા. 2022માં ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં તેમને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂક થઈ. સંભલ જિલ્લામાં રહેતા લોકો માટે ત્યાંથી પસાર થતી સોત નદી તેમની જીવાદોરી સમાન હતી અને ખેડૂતો સોત નદીના પાણીની સિંચાઈથી ખેતી કરતા હતા. એક દિવસ મનીષ બંસલ નદી કિનારે આવ્યા અને તેમણે જોયું કે નદીમાં ક્યાંય પાણી દેખાતું નથી. નદીનું અસ્તિત્વ પણ શોધવું પડે તેમ હતું. ક્યાંક નાના ગરનાળા હતા, તેથી ખ્યાલ આવે કે એક સમયે અહીં નદી વહેતી હશે. કેટલીક જગ્યાએ પાણીના ખાબોચિયા દેખાતા હતા. નદીની જગ્યા પર એટલું બધું અતિક્રમણ થયેલું, તેનો હેઠવાસ તરફ જતો કુદરતી પ્રવાહ અટકી ગયેલો. તેને પરિણામે ચોમાસામાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હતા. આ ઉપરાંત ભૂગર્ભમાં રહેલું જળસ્તર એટલું નીચે જતું રહ્યું કે ખેડૂતો ખેતી માટે બોરવેલના પાણી પર આધારિત બની ગયા. આમ પાણીનો પ્રશ્ન વિકટ બન્યો. ભૂગર્ભમાં પાણીનું સ્તર નીચે જવાથી હેન્ડપંપથી પણ પાણી મેળવવામાં મુશ્કેલી પડવા લાગી. આવી પરિસ્થિતિમાં મનીષ બંસલે નદીનો જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કર્યું. તેને માટે સૌપ્રથમ તેમણે નદીની લંબાઈનો સર્વે કરાવ્યો. ત્યારે ખબર પડી કે જે નદીનું અસ્તિત્વ આજે સંભલ જિલ્લાઓમાં જણાતું નથી તે 110 કિલોમીટર લાંબી છે. ઉત્તર પ્રદેશની ઉત્તરમાં આવેલા અમરોહથી નીકળીને દક્ષિણના બદાયૂં જિલ્લા સુધી તે પહોંચે છે. આશરે 71 ગ્રામ પંચાયતમાંથી સોત નદી પસાર થાય છે અને તે ગંગાની સહાયક નદી છે. મનીષ બંસલે સૌ પ્રથમ તો તેનો કુદરતી માર્ગ નિર્ધારિત કર્યો અને ત્યાર પછી તેની લંબાઈ અને પહોળાઈનું સીમાંકન કરવાનું કામ કર્યું. ત્રીજું કામ, તેણે નદીમાં ગેરકાયદેસર રીતે થતું અતિક્રમણ દૂર કરવાનું કર્યું. તેમની સામે સૌથી મોટો પડકાર તો નદી પર તેની આસપાસ થયેલા અતિક્રમણને દૂર કરવાનું હતું. તે માટે તેમણે જમીનના રેકોર્ડ જોયા. તેમાંથી તેમને માહિતી મળી કે કેટલીક જગ્યાએ બહુ મોટા પ્રમાણમાં લોકો તેનો ઉપયોગ ખેતી માટે કરતા હતા. જો કે કોઈ કાયમી બાંધકામ ન હોવાથી મુશ્કેલી ન પડી, પરંતુ મહેસૂલ વિભાગના જમીન રેકોર્ડ મુજબ ત્યાં જે લોકો જમીનનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા હતા તેમને હટાવવામાં આવ્યા. ત્યારબાદ ચોથા તબક્કામાં નદીમાં રહેલો કચરો અને કાંપ કાઢવાનું કામ કરવાનું હતું. આને માટે જિલ્લા પ્રશાસને મનરેગા અંતર્ગત કામ કરતા કામદારો પાસે તે કચરો કઢાવ્યો અને ખોદકામ કરીને કાંપ કઢાવ્યો. સોત નદીના જીર્ણોદ્ધારનું કામ 2022ના ડિસેમ્બર માસમાં શરૂ કર્યું, જે જૂન 2023માં પૂરું થયું. 6 મહિનામાં નદી ચોખ્ખી થઈ ગઈ અને 2023ના ચોમાસામાં વરસાદ આવતા નદીમાં પાણી વહેવા લાગ્યું. દરેક નદીને પોતાનો જળસંચય વિસ્તાર હોય છે. તે દિશામાં
પાણી વહીને નદીમાં જાય છે. જો એ પ્રવાહને રોકવામાં આવે તો ત્યાં જળ જમાવ થાય છે. પરંતુ હવે તે પ્રવાહ સોત નદી તરફ વહે છે. આજે આ નદીની આસપાસ 10,000 જેટલા બાંબુના છોડ વાવવામાં આવ્યા છે. નદીમાં પાણી આવતા તેના ઉપર નાના નાના ચેક ડેમ બનાવવામાં આવ્યા છે. મનીષ બંસલ આ સફળતાનું યશ સ્થાનિક લોકો, ગ્રામ પંચાયતો અને મનરેગાના કામદારોને આપે છે. 2024ના જૂન મહિનામાં મનીષ બંસલની બદલી ઉત્તર પ્રદેશના સહાનપુર જિલ્લામાં થઈ, પરંતુ આજે આ નદીની સંભાળ સંભલ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર અને ત્યાંના લોકો રાખી રહ્યા છે. જે કામ મનીષ બંસલે શરૂ કર્યા હતા તે કામને, અર્થાત નદીમાં કચરો ન થવા દેવો કે ચોમાસા પહેલાં કાંપ અને કાદવ કાઢીને ચોખ્ખી કરવી વગેરે ચાલુ રાખ્યા છે. મનીષ બંસલ આજે સહાનપુરામાં છે, પરંતુ સંભલ જિલ્લાના કાર્યકાળ દરમિયાન સોત નદીનો જીર્ણોદ્ધાર કરવામાં જે સફળતા મળી તે અનુભવનો સહાનપુરમાં અમલ કરવા માંગે છે. સહાનપુરમાં પણ કાલી અને હિંડોન જેવી ચોમાસુ નદીઓ છે જે શિવાલિકથી આવે છે અને આ જિલ્લામાંથી પસાર થાય છે. મનીષ બંસલ માને છે કે સત્તાધીશો અને વહીવટી અમલદારોનું કામ સુવિધા પૂરી પાડવાનું છે. નદીની સંભાળ લેવાનું અને સંરક્ષણ કરવાનું કામ તો લોકોનું છે. 1993થી 22મી માર્ચ વર્લ્ડ વોટર ડે અને 2005થી સપ્ટેમ્બરના ચોથા રવિવારે વર્લ્ડ રિવર ડે ઉજવાઈ રહ્યો છે. પરંતુ એ પછી પણ નદીઓના પાણીનું સ્તર વધતું નથી. ઘણી નદીઓના જળસ્તર ઘટી રહ્યા છે. 1000 નદીઓની મુલાકાત લેનાર માર્ક એન્જેલો પોતાના અનુભવનો નિચોડ આપતા કહે છે કે નદીઓ તો પૃથ્વી અને ગ્રહની આર્ટરી છે અને સાચા અર્થમાં તે જ આપણી જીવાદોરી છે. પૃથ્વી ગ્રહની આર્ટરીને સ્વસ્થ રાખવા ઘણા મનીષ બંસલની જરૂર છે.